વિસ્તારથી રાજ્યના નવા ચીફ સેક્રેટરી હવે પંકજ જોશી બનશે। 31 જાન્યુઆરીએ વય નિવૃત્ત થઈ રહ્યા છે વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર। રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનશે પંકજ જોશી। રાજકુમાર 31 જાન્યુઆરીએ લેશે વિધિવત રીતે વિદાય। તો નવા ચીફ સેક્રેટરી હવે પંકજ જોશી બનશે। રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી બનશે અને 31મીએ જે રાજકુમાર છે જૂના ચીફ સેક્રેટરી તેઓ વિદાય લેશે। હવે સ્વેટર સાથે રેનકોટ તૈયાર રાખજો। કડકડતી ઠંડી અને ત્યારબાદ માવઠાનો ખતરો આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલે કહ્યું છે કે માવઠાની અસર ઉત્તર ગુજરાતમાં વધુ થશે અને સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। હમણાં ઠંડી તારીખ 27 સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલમાં પણ એટલું અને સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ એટલું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ એક પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ કરશે, હવામાનમાં પડતો હશે। તારીખ લગભગ 22 તારીખ પછી પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ 30-31 જાન્યુઆરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરી તારીખ 4-5 સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। માવઠાની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, કચ્છના ભાગોમાં થવાની શક્યતા વધારે રહેશે। છાંટા આવશે અથવા ઝરમર વરસાદ થવાની શક્યતા રહેશે। અસર થોડીક મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળવાળું આવી શકવાની શક્યતા રહેશે। કઠોળ પાકમાં તુવર જેવા પાક, રાયડા જેવા પાકોમાં પણ મચ્છી આવવાની શક્યતા રહેશે, મોલો મચ્છી, અને દિવેલા પાક જેવા ઊભા છે તેમાં લગભગ ઈયળો પડવાની શક્યતા રહેશે। અને હવે વાત કરીશું શિક્ષણના ધામમાં અત્યાચારની। કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત। રાપરના ભીમાસરામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે। મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો। દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી છે અને શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। પોલીસે મુખ્ય શિક્ષિકા આચાર્ય સામે ગુનો નોંધ્યો છે। પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો છે। તારીખ 17/1/2025 ના રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે, એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે। એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। તપાસ કમિટીએ ડીઓને સોંપ્યો છે તપાસનો રિપોર્ટ। જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો છે। પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે।
વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો છે ને ગોડાદરાની આદર્શ સ્કૂલની પોલ પણ આ સાથે બહાર આવી છે. સ્કૂલ 17,000 ફી વસૂલતી હોવાનો ડીઓની રિપોર્ટ છે. તો એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 ફીનો ઓર્ડર કર્યો હતો, જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી. તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની પણ ચર્ચા છે. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ સામે આવી છે. સ્કૂલને નોટિસ આપવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. જામનગરમાં ભૂમાફિયાનો ભાઈ પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે કરી છે ધરપકડ. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધર્મેશ રાણપરિયાની ધરપકડ કરાઈ છે. સિટી એ ડિવિઝન પોલીસે કરી છે કાર્યવાહી. ગુસ્સીટોકના ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે મયુર ટાઉનશીપ વિસ્તારમાં 5 કરોડથી વધુની કિંમતની જગ્યા પચાવી પાડવા માટે કારસો રચાયો હતો અને જેથી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા ભૂમાફિયાના ભાઈને પોલીસે દબોચી લીધો. ઝડપાયેલા આરોપીનો ભાઈ જયેશ પટેલ પણ લંડનથી જેલમાં બંધ છે. તો ત્યારે તેના ભાઈને પણ જામનગર પોલીસે ઝડપીને કાર્યવાહી કરી. મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે એ લગભગ 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આને અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે. તો જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂલજીભાઈ રાણપરિયા છે આને ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે. બનાસકાંઠામાં હનુમાન દાદાને પાઠવાયું છે આવેદન. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે હનુમાન દાદાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હવનનું આયોજન કરાયું છે. હનુમાન દાદાને આવેદન પાઠવી સરકારને સદબુદ્ધિ આપવા માટે કરી છે પ્રાર્થના. તો અગ્રવાલ 3 રસ્તા નજીક હનુમાન દાદાના મંદિરે હવન કરાયો હતો. છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી સરકાર સમક્ષ માંગ કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે હિત રક્ષક સમિતિના લોકો હનુમાન દાદાના શરણે પહોંચ્યા. હવનમાં આહુતિ અર્પણ કરી ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી પ્રાર્થના કરાઈ છે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલું આંદોલન હજુ પણ યથાવત છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, હવે તો ભગવાનના શરણે પહોંચ્યા છે ધાનેરાવાસીઓ. ચોક્કસથી આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન દાદાના મંદિરની અંદર એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવનમાં આહુતિ આપીને સરકાર સામે માંગ કરવામાં આવી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને હવન બાદ ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા હનુમાન દાદાને પણ આવેદન પત્ર પાઠવ્યું હતું અને હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે અમને શક્તિ આપો. છેલ્લા 21 દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે અને છેલ્લા 21 દિવસથી અલગ અલગ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે અને આમ ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો થરાદ અને વાવ જિલ્લામાં ની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી રહ્યા છે. જી બિલકુલ, પરંતુ આંદોલનનો અંત ક્યારે આવશે? છેલ્લા 20 દિવસથી વધુનો સમય થઈ ગયો છે. અલગ અલગ રીતે આંદોલન ચાલી રહ્યું છે. આ સાથે ધારાસભ્યો, બીજેપી, કોંગ્રેસના નેતાઓ પણ એક સાથે આવ્યા માંગને લઈને, પરંતુ આ માંગને લઈને કેમ કોઈ નિર્ણય નથી આવતો? આ માંગને લઈને જે ધાનેરાના ધારાસભ્ય, ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જે છે તે આવેદનપત્ર પણ મામલતદાર હોય કે પછી કલેક્ટર હોય તેમને આપ્યા હતા, છતાં પણ આ માંગ સ્વીકારવામાં નથી આવતી. આ મામલે કેબિનેટમાં પણ ચર્ચા થઈ હતી અને પછી બનાસકાંઠાના જે પ્રભારી મંત્રી બળવંતસિંહ છે તેમને પણ મળ્યા હતા, તેમના જોડે પણ ચર્ચા થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય ન આવતા આંદોલન અત્યારે શરૂ છે અને ધાનેરા, કાંકરેજ અને દિયોદરની માંગ છે કે જેટલા સુધી નિર્ણય નહીં આવે તેટલા સુધી અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે. જી આપનો આભાર. વાત કરીશું ડ્રગ્સના વેપલાની. ખંભાતમાં 100 કરોડથી વધુના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે અને સાથે જ એટીએસે 5 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. ઝડપાયેલી
અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે અને આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં ગુજરાત એટીએસે ₹100 કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પ્રાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા. માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. 11 કલાકનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું, લગભગ 100 કરોડનો પ્રતિબંધિત પાવડર કે જે ઊંઘની દવામાં વપરાય છે એ અહીંયાથી ઝડપ્યો છે એટીએસની ટીમે અને 6 જેટલા લોકોની અટકાયત કરી છે. કહી શકાય કે આ ફેક્ટરીના જે મૂળ માલિક છે એ અને અન્ય 5 લોકોનો અહીંયા એટીએસની ટીમે અટકાયત કરી છે. પરમ દિવસે રાત્રની અટકાયત કરી છે. તેની પૂછપરછના આધારે એટીએસની ટીમે ગઈકાલે રેડ કરી હતી. ચોક્કસ કહી શકાય કે આ જે કંપની છે એનું મૂળ લાયસન્સ દવા બનાવવાનું છે, એટલે કે ફાર્માસ્યુટિકલ લાયસન્સ છે અને આ ફાર્માસ્યુટિકલ લાયસન્સ જે એના આધારે આ કંપની દવા બનાવવાનું આખું એક પ્રક્રિયા હાથ ધરતી હતી. પરંતુ બિનઅધિકૃત આ જે પ્રતિબંધિત દવા જે બનાવતી હતી, પાવડર બનાવતી હતી. અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને છે. માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નોટિસ આપી છે. 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કર્યો છે. માનવીય અધિકારોનું હનન થવા અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો 2 અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે. જે અમરેલીમાં લેટરકાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો. તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે 2 અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે. ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટ ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે. 7 નવેમ્બરના રોજ વિડીયો કોલના માધ્યમથી 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ડિજિટલ અરેસ્ટની ધમકી તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈને અત્યાર સુધીમાં કુલ 3 આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા. ત્યારે વધુ એક આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે. અલ્તાફ હુસૈન કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે, જેના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળેલું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો. 23/1/25ના રોજ આ ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1,60,60,00,000ના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો. ત્યાં
બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ભારજ નદી પરનો બ્રિજ ભારે પૂરના કારણે તૂટી ગયો હતો, જેથી તંત્ર તરફથી બોડેલીથી રંગલી ચોકડીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ રાહદારીઓને 30 કિલોમીટરનો વધુ ચક્રાવો લગાવવો પડતો હતો, જેથી રાહદારીઓની રજૂઆત બાદ નદીમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરાયું, પરંતુ એ પણ ડાયવર્ઝન 3 માસમાં પાણીમાં ધોવાઈ ગયું. સરકારે કરેલ ખર્ચના પૈસા પાણીમાં વહી ગયા. હવે તંત્ર દ્વારા ફરી 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 6 માસથી ડાયવર્ઝનની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ આજે પણ અધૂરું છે. ડાયવર્ઝન સિહોદ નેશનલ હાઈવે 56 નંબરનો જે બ્રિજ છે, લગભગ આજે એવું સમજી લો કે 17-18 મહિના જેવો સમય વીતી ગયો છે. પહેલું ડાયવર્ઝન 2 કરોડની આસપાસનું બનાવવામાં આવ્યું, પાણીમાં ધોવાઈ ગયું. બીજું ડાયવર્ઝન 4 કરોડની ઉપરનું એસ્ટિમેટ છે. બ્રિજ જે તૂટી ગયો છે એ બ્રિજનું પણ સમારકામ કરવામાં આવતું નથી કે એને નવો બનાવવામાં આવતો નથી, જેના લીધે પાવીજેતપુર, છોટાઉદેપુર ને બોડેલીનો વિકાસ અટકી પડ્યો છે. જે રોજબરોજના ધંધાર્થીના લોકો છે જેમને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધારે ભોગવવો પડે છે, જેના લીધે માર્કેટમાં વસ્તુનો ભાવ બી આસમાને પહોંચી ગયા છે. વહેલામાં વહેલી તકે અત્યારે 4 કરોડનો જે ડાયવર્ઝન બની રહ્યું છે એ ડાયવર્ઝનની મુદત પૂરી થઈ હોવા છતાં પણ હજુ ઘણું બધું કામ બાકી છે. ક્યારે પૂરું થશે એ તો ભગવાન જાણે. કાલે સવારે કદાચ વરસાદની સિઝન પણ નજીક આવતી જશે ત્યારે આ ડાયવર્ઝન ટકવાનું છે કે નથી ટકવાનું એ તો બનાવનારને જ ખબર પડશે. કરોડ રૂપિયાનો જ્યારે આ જનતાના પૈસાનો જ્યારે આ સરકારે બગાડ કર્યો છે, ત્યારે એના પછી એ ડાયવર્ઝન તૂટ્યા પછી ફરી જ્યારે આ બ્રિજ બિલકુલ તૂટીને ટુકડા થઈ ગયો, ત્યારે ફરી સરકાર નવો પુલ બનાવવાના બદલે ફરી પણ ડાયવર્ઝનની યોજના લાવી અને ડાયવર્ઝન અત્યારે 4 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે એના અંદર કોઈ નેતા કે કોઈ કર્મચારી કે કોઈ લાગતા વળગતા અધિકારી કોઈ અહીંયા જોવા આવવા માટે તૈયાર નહીં, ત્યારે કોન્ટ્રાક્ટર એની પોતાની રીતે આ ફરી તૂટી જાય એ રીતનું બનાવી રહ્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કામ કરીને જીવન વિતાવતા યુવકને કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. પાટણના સમીના દૂધખા ગામે મજૂરી કરનાર સુનિલ સથવારાને એક નોટિસ મળી છે. નોટિસ કર્ણાટકના જીએસટી વિભાગ તરફથી મોકલાઈ છે અને જેમાં યુવકને 1,77,95,000નો ટેક્સ ભરવાનું કહેવાયું છે. તો સુનિલ અને તેના પરિવારજનોએ વકીલની મદદ લેતા જાણવા મળ્યું કે યુવકના નામે અલગ અલગ રાજ્યોમાં 11 પેઢી એક્ટિવ છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું છે. યુવકે તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરીમાં આ અંગે રજૂઆત કરી, સાથે જ ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ રજૂઆત કરી. ઉચ્ચ અધિકારી અને સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે, તેમ યુવકના પરિવારજને જણાવ્યું. ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે. ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે. જેમ કે કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે. હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે. બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક, અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં, મણિપુર, મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું. 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું. અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે અને આ સમિટ 15 થી 17 માર્ચ સુધી ચાલશે. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તેનું આયોજન કરાયું છે. બ્રહ્મ સમાજના યુવાનોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં જિલ્લાના બ્રહ્મ સમાજની જ્ઞાતિ મંડળ સંસ્થાઓ જોડાશે, તેમજ 300થી વધુ સ્ટોલ રહેશે. આ સમિટમાં સફળ ઉદ્યોગપતિઓ દ્વારા સેમિનાર થશે. આ સમિટમાં ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ બિન બ્રાહ્મણ ઉદ્યોગકારોને પણ સ્થાન અપાશે. સમાજ દ્વારા સમાજના જ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકાય, કારણ કે બ્રહ્મ સમાજ એ કાયમ સમાજને મદદરૂપ થતો રહ્યો છે. બ્રહ્મ સમાજનું કાર્ય ક્યારેય પોતાને સ્વકેન્દ્રી રહ્યું નથી. સ્વનો નહીં અને સૌનો વિચાર કરવો એનું નામ બ્રાહ્મણ. આ વિચારના આધારે બ્રહ્મ સમાજે તમામ લોકોને મદદરૂપ થયા છે, પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર ધંધા ઉદ્યોગમાં હોય તો એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે. વાત કરીશું અમદાવાદમાં અયોધ્યાપુરમની.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયું. અને આ આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિસરાતી વનસ્પતિ સાથે જ અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદા વિશે પણ માહિતી મળશે. આધ્યાત્મિક મેળામાં તમને વનવગડો ગ્રુપ છે તેનો એક સ્ટોલ જોવા મળશે. આ સ્ટોલમાં તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે તે પણ જોવા મળશે. આપણે લીમડા વિશે જાણ્યું હશે, વડ વિશે જાણ્યું હશે, આંબલી વિશે પણ જાણતા હશો, પરંતુ કરંજ, અધેડો અને ઉમરો, કબોય, ખેર, બાવળ આ અમુક નામ છે જે તમને નવા લાગતા હશે. જીવંતી છે, અહીં ઓલ સ્પાઇસીસ લખેલું છે અને ખાસ કરીને સોમલત લખવામાં આવ્યું છે, અરુલ છે. આ બધી વસ્તુઓ શું છે અને તેનો ફાયદો શું થાય છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે વૈદ્ય પ્રકાશ ચૌહાણ છે. તેમની સાથે વાત કરીશું. પ્રકાશભાઈ, શું કહેશો? દરેક વસ્તુ અહીં મૂકવામાં આવી છે, લોકો સુધી આ પહોંચવાનો પ્રયત્ન છે. સૌથી પહેલાં તો આપણે સ્ટોલ લગાવ્યો તેનો પર્પઝ શું છે તે પહેલાં કહેશો. નમસ્તે. આજના હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમે અહીંયા સંસ્કૃતિ સાથે પ્રકૃતિને જોડવા માટે આવ્યા છે અને એટલે જ આપ જોઈ શકો છો અમે સોશિયલ મીડિયામાં ચાલતો એક એવો પરિવાર, વનવગડો પરિવાર, કે જેમાં અત્યારે 5.5 લાખ લોકો કોઈ આશય વગર માત્ર પ્રકૃતિ સાથે જોડાઈને એક સમૂહમાં રહ્યા છે. ત્યારે અમે અહીંયા એક નાનો પ્રયાસ કર્યો છે કે પ્રકૃતિનું એક નાનું સ્વરૂપ અમે અહીંયા સર્જી શકીએ અને લોકોને પ્રકૃતિ બાબતે થોડા સંવેદનશીલ બનાવી શકીએ. તો એવી છે કે ભગવાન ધન્વંતરી જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં જે ઔષધિ હતી એ આ છે અને એનું નામ છે જીવંતી, એટલે કે જીવનને આપનાર. આનો ઔષધ સાથે સાથે આહારમાં પણ ઉપયોગ થાય. આના પત્તાની સબ્જી બને, આના જે કુમળા ફળ હોય એ પણ તમે ખાઈ શકો. એમાં એક આ સરસ મજાના દાંતણ વિશે વાત કરું, કંબોય. દક્ષિણ ગુજરાતના અમારા જે મિત્રો હશે ને આ કંબોય નામથી બહુ હરખાઈ જાય, કારણ કે ઉબાડિયું જેમાં બધા આપણે માટલામાં શાકભાજીને બાફીએ ને એમાં કંબોયના પાંદડાઓ વેલા છોડ નાખવામાં આવે. હવે આયુર્વેદ એવું કહે છે કે જે પણ વ્યક્તિએ દાંતણની શરૂઆત કરવી છે, કારણ કે તમે પહેલા દિવસે લીમડા કે વડનું દાંતણ કરો ને તો કદાચ તમારા પેડા છોલાઈ જાય, તો આ કંબોય એ એવું દાંતણ છે કે જે વ્યક્તિએ દાંતણ શીખવું છે કરતા એમના માટે આ કંબોય સૌથી સોફ્ટ વસ્તુ છે. જો તમારી આસપાસ આ બિલાના વૃક્ષો છે તો આને માત્ર મહાદેવને ચડાવવા પૂરતા સીમિત ના રાખો. આ પાકા બિલાનું શરબત તમે ઉનાળામાં પીઓ એટલે ટીવીમાં જે આપણે એડ જોઈએ છે ને કે ભાઈ સૂર્યનારાયણ દેવ સ્ટ્રોથી તમારા બાળકને ડિહાઇડ્રેટ કરે, આ બધી તકલીફોથી તમે મુક્તિ મેળવી શકશો. ઉનાળે ગમે તેવી ગરમીમાં તમારું શરીર આનાથી તંદુરસ્ત રહેશે. ખાટી ભીંડીના બી છે, આ સફેદ અને લાલ 2 પ્રકારની આવે. અને વન વિસ્તારમાં રહેતા જે મારા મિત્રો છે ને એ લોકો દાળમાં ટામેટા અને લીંબુના વિકલ્પમાં આ ખાટી ભીંડીના પત્તાઓ વાપરતા હતા. અને મારી દરેક મિત્રોને વિનંતી છે કે તમારા ઘર આંગણે આ ખાટી ભીંડીનો છોડ એકવાર ઉછેરી જુઓ. એના પત્તા અને એના ફૂલની જે કળીઓ હોય છે, પત્તીઓ હોય છે, એ એકવાર તમે ચાખી જુઓ. તમારો આ મોઢું છે ને જાણે દરિયામાં પૂર આવ્યું હોય ને એવી રીતે લાળ ગ્રંથિથી ભરાઈ જશે. વનસ્પતિને સાચવશો તો વનસ્પતિ આપણને સાચવશે. જે વનસ્પતિ વિસરાઈ ગઈ છે તે વનસ્પતિ વિશે માહિતી લઈને તેઓ આ સ્ટોલ લઈને આવ્યા છે. 4 દિવસ સુધી આ સ્ટોલ અહીં રહેશે. આ તો મારી થોડી જ માહિતી મેળવી, પરંતુ ઘણા બધા અહીંયા બીજ એવા છે કે જેના વિશે તમે જાણ્યું નહીં હોય, પરંતુ તેના ફાયદાઓ અનેક ગણા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બીજેડ કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષક વીડી પટેલની સીઆઈડીએ ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું અને તેમણે જણાવ્યું કે તમામ દોષિત શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 5 શિક્ષકોને મંજૂરી વગર વિદેશ પ્રવાસ મામલે નોટિસ અપાઈ છે. મહત્વનું છે કે વીડી પટેલે 1300 લોકો પાસે 70 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું અને હાલ સીઆઈડી આ મામલે વધુ તપાસ પણ કરી રહી છે. હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું, ધરપકડ કરી છે, એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેડ્યો છે, તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.